તપોવન મંદિર વડોદરા। અહીંયા મંદિરનો સમય દર્શાવવામાં આવેલો છે। આ મંદિર વડોદરાના રિફાઇનરી રોડ ઉંડેરા પાસે આવેલું છે। મંદિરનું આસપાસનું ગાર્ડન તેમજ અહીંયા કયા કયા દેવી દેવતાના મંદિર છે તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું અને દર્શન કરીશું। ખૂબ જ મોટું મંદિર છે અને અલગ અલગ રંગરોગાનથી શણગારવામાં આવેલું છે, જે પહેલી જ નજરમાં ખૂબ જ ગમી જાય તેમ છે। તો ચાલો આપણે મંદિર અંદર જઈ સંપૂર્ણ મંદિરને નિહાળીએ। આપ જોઈ શકો છો કે દરેક જગ્યાએ એવું સુંદર કોતરણી કામ કરી અલગ અલગ રંગોથી રંગીને સુશોભિત કરવામાં આવેલું છે। તો ચાલો પહેલાં આપણે આ મંદિરે આવેલા શ્રી શંકર ભગવાનના દર્શન કરીએ। હવે આપણે પ્રદક્ષિણા કરતાં કરતાં અન્ય દેવી દેવતાઓના દર્શન કરીશું। સૌથી પહેલાં આપણને હનુમાનજી દાદાના દર્શન થઈ રહ્યા છે। આ મંદિરે દરેક દેવી દેવતાઓની એવી સુંદર પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે અને અત્યારે આપ માં કાળિકા માતાજીના દર્શન કરી રહ્યા છો। એવી સુંદર કાલિકા માતાજીની પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે। અને આ છે શ્રી રામ પરિવાર, રામ, લક્ષ્મણ અને સીતાજી સાથે હનુમાનજીના દર્શન થઈ રહ્યા છે। નાના ભૂલકાઓને પણ અહીં સ્કૂલ દ્વારા દર્શનાર્થે લાવવામાં આવતા હોય છે। અને આ છે શ્રી દ્વારકાધીશની સામે ગોપાલજી હિંચકો ખાતા નજરે ચડી રહ્યા છે, જે ખૂબ જ સુંદર ફૂલોથી શણગારેલું લાગી રહ્યું છે। અને અત્યારે આપણે ગણપતિ દાદાજીના દર્શન કરી રહ્યા છીએ। મંદિરની આજુબાજુ એવી સુંદર અલગ પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે, જે મંદિરની શોભા વધારે છે। મંદિરની બહાર એવા અન્ય હવે આપણે શ્રી લક્ષ્મીનારાયણજીના દર્શન કરીએ। લક્ષ્મીનારાયણજી મંદિરની બાજુમાં ગૌશાળા અને આ છે શનિદેવજી અને નવગ્રહ દેવતાઓનું મંદિર। અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે આ મંદિરનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે। એવું અલગો અલગો સ્તંભ પર અન્ય દેવી દેવતાઓ સાથે રંગબેરંગી કલરથી આખા મંદિરને શણગારવામાં આવેલું છે। અત્યારે આપણે નવદુર્ગા પરિવારના દર્શન કરી રહ્યા છીએ। એવી ઘણી સુંદર પ્રતિમાઓ અત્યારે આપ દર્શન કરી રહ્યા છો। આપ જોઈ શકો છો કે મંદિરને કેટલું જ સુંદર સરસ રીતે બનાવવામાં આવેલું છે અને દરેક જગ્યાએ એવા અલગ અલગ રંગબેરંગી કલરો અને સુંદર પ્રતિમાઓ સાથે ભગવાનની પ્રતિમાઓ આપ દર્શન અત્યારે કરી રહ્યા છો। અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે દક્ષિણ ભારતીય શૈલીઓ અને એ મુજબનું બાંધકામ અને ભગવાનના દર્શન થઈ રહ્યા છે। અહીંયા તમને દક્ષિણ ભારતીયની શૈલીઓ, ભગવાનની કલાકૃતિઓ તેમજ તે મુજબનું બાંધકામ દેખાઈ રહ્યું છે।
સાંજના સમયે આ મંદિરને પૂરેપૂરું અલગ અલગ રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવે છે. આપ જોઈ શકો છો કે કેટલું સુંદર ગાર્ડન અને મંદિરનું પ્રાંગણ છે. વડોદરામાંના મંદિરોમાંનું આ એક વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર છે.